એટલો જ છે કે અમારા 25 લાખ રૂપિયાને જે પણ કમિટમેન્ટ થયું હોય ને, જે પણ વ્યાજ વગેરે જે પણ બરાબર છે, વ્યાજ તો કઈ વાત નથી 6 મહિનાથી બાકી જ છે ને આપણે. આપણે ઈ બાકી વસ્તુ અલગ થઈ ગઈ, પણ આપણે વ્યાજ જે લેવાની કોઈ ચર્ચા જ નથી ને ભાઈ. ના, વ્યાજ જોતું નથી અમારે, વ્યાજ જોતું નથી, પણ એ જે 6 મહિનાનું આપણે હતું ને એ સોર્ટ આઉટ કરી લેશું આપણે. ના પેલા 25 લાખનું તો જોવો, પછી વ્યાજ જોઈશું. જુઓ શું, દેટ ઇઝ નોટ ધ સ્ટેટમેન્ટ. જુઓ નથી, 25 લાખ આપો, 25 લાખ યુ આર રિસ્પોન્સિબલ ટુ પે અસ, ઓકે our client. હા ઓકે, હવે જે ફિગર આવે છે બરાબર, મારે મિસમેચ મોટો યાદ આવે છે. એ દેટ ઇઝ અગેન યોર લુકઆઉટ. મેં તમને કીધું મનીષભાઈ, તમારે મિસમેચ થતું હોય, તમે યાર કરોડોના વ્યવહાર કરતા હશો, તમે મેં કીધું ને કે તમારી પાસે 100 ક્લાયન્ટ છે, 100 ક્લાયન્ટમાંથી 25 લાખ રૂપિયા તમે લીધા છે, બરાબર છે, 25 લાખ 100 ક્લાયન્ટના તમે લઈને બેઠા છો, અને એ ક્યાં પહોંચે એ વસ્તુ? મિસમેચ થાય તો ક્યાં તો એ તો મિસમેચ કાંઈક તો થવાનું જ છે ને. હું ઈ જ કહું છું ને, તો એનો રીકન્સિલેશન તો મારે તો ટાઈમ લેવો પડે ને ભાઈ. હું એક સાથે વન ટાઈમનો સપોઝ એક્ઝામ આવડો મોટો ગેપ આવતો હોય 25 ને 20 લાખનો બરાબર છે, કે 5 લાખનો એક્ઝામ્પલ માલ પડ્યો છે બરાબર, એટલે 20 લાખનો મોટો ગેપ આવ્યો સીધો. એમને ક્લાયન્ટ જ્યારે એ તમારો ક્વેશ્ચન છે, ફરીથી એક મિનિટ ધર્મેશભાઈ, હું તમને ખાલી એટલું કહું છું, ક્લાયન્ટને જ્યારે પણ પૈસા પાછા જોતા હોય તો ત્યારે તમે એમ કે મારે ગણતરી કરવી પડશે. નહીં ગણતરીનો કોઈ સવાલ નથી, પણ આવડો મોટો ગેપ આવતો હોય તો ઈ અરે અગેન હું ફરીથી કહું છું, ક્લાયન્ટે તમને પૈસા આપ્યા છે અને શેર બજારમાં રોકવા એવી રીતે નથી આપ્યા કે મારા ડિમેટમાં રોકજો કરીને, બરાબર છે? અરે એ તમે ગમે એ કરો, એ ક્વેશ્ચન નથી. નહીં, પણ જે તે ટાઈમે જ્યારે ચાલુ થયું બરાબર છે, ત્યારે શેર બજારમાં જ રોકીને રિટર્ન મેળવવાનું હતું. એ તમે જે કરતા હોય એ કોઈ ઇશ્યુ જ નથી એમ, બરાબર છે? એ તમે ક્યાં રોક્યા ક્યાં ન રોક્યા, પણ અમે 25 લાખ આપ્યા એ ફેક્ટ છે બેને. હા, એટલે એન્ટ્રી મુજબ ટૂંકમાં એન્ટ્રી મુજબ એટલે એન્ટ્રી મુજબ એટલે હા, તમે એમનું ઉદાહરણ તો ન હોય ને, પણ હવે યાર નથી બનાવ્યું, તમને બીજું બનાવીને દઈશ. કાલ છે ને આ બે એકાઉન્ટ નંબર લઈ લ્યો, કાલ તમે સ્ટેટમેન્ટ કઢાવી લો. ના, એમાં તો તમારા વાઇફ છે એ ત્યાં શું જોબમાં છે? આરસીસી માં છે હા, કે કઈ પોઝિશન? બે ઓફિસમાં છે. બેક ઓફિસ સ્ટાફમાં છે. એ કોઈ અને શું નામ છે બેનનું? ઓળખો છો ને? સુલભાઈ. સુલભાબેન ને? ઠીક છે. એ કોઈ એ મેજર પ્રશ્ન નથી, બરાબર, કે બેંકમાં છે આ તે એન્ટ્રી વગેરે, પણ આ બેંકમાંથી પૈસા ઉપડા છે તમારા ખાતામાં જમા થયા, એ તો હકીકત, એ તો માનો ને, હા, ઈ તો બરાબર છે. એન્ટ્રી બોલતી. હા, તો 25 લાખ આપણે વ્હાઇટના લીધા છે, તો 25 લાખ વ્હાઇટના આપણે રિટર્ન તો કરવા પડે ને માગે ત્યારે. અને હજી એક વાત નિશિતભાઈ, તમે એમ કહો છો કે 25 લાખમાંથી 5 લાખનો તો સ્ટોક પડ્યો છે, 20 લાખનો સવાલ છે, એવું નથી. ઓલો જુદો સ્ટોક છે 5 લાખનો. કયો? જે તમે આ રિલાયન્સ ને HDFC ની એની વાત કરો છો ને, એ 5 લાખ રૂપિયા અગાઉના છે, જ્યારે પરેશકુમાર જીવતા હતા ને ત્યાંના છે. આ 25 લાખ છે ને એ વનનાઈ આપેલા તમને. એટલે આગળનું બાકી છે, ધ્યાનમાં રાખજો. હા, રિલાયન્સ ને HDFC તો હમણાં લીધા ભાઈ, 2019 હા, પણ હા એ જ કહું છું, 2019-20 મેં લીધા રિલાયન્સ ને HDFC. એટલે એ છે ને ધર્મેશ, એ તે મને કીધું, મને યાદ છે કે પરેશ કુમાર નહીં તે બાકી છે એમાં, હા, બરાબર એ છે. 16,000 રૂપિયા ત્યારે તમે વ્યાજ આપતા ને ભાઈ મનીષભાઈ, બરોબર, એ ત્યારે એનું જ તમે વ્યાજ આપતા રિલાયન્સ ને HDFC નું, બરોબર. તો ત્યારે તો રિલાયન્સ already નો હતા હતા જ. નહીં મારા ભાઈ, રિલાયન્સ નો હતા. ઓહો. રિલાયન્સ તો ત્યારે હતા જ નહીં. એટલે કાંઈ વાંધો કાંઈ વાંધો નહીં, એ બધું હિસાબ તમે આપી એ તો આપણે મારે અત્યારે ઇનિશિયલ સ્ટેજમાં પેલા 25 ક્લિયર જોઈએ, બરાબર છે? 25 નું તમે કરો એનું. હા હા, ક્યાં નડે એમ છે? એ રાખવી છે. પાછળ તો આખું શકલ ફરી ગઈ છે આની. એટલે બેસિક એ વસ્તુ થાય છે મનીષભાઈ, કે આપણે 25 લીધા છે ને 25 દેવાના. બીજું આમાં કઈ બીજું એક જ પ્રશ્ન છે, બોટમ લાઈન જ આ છે કે જેટલા લીધા છે એ દેવાના છે આપણે, બરાબર છે? અને એ ક્યારે આપો છો? બસ તો મેં કેશ ઓન રિટર્ન આપ્યું એનું કઈ રીતે સોર્ટ આઉટ કરવાનું? મંથ ઓન મંથ કેશ ઓન રિટર્ન આપતો હતો બરાબર છે. એ તમે એ ઇન્ટરેસ્ટ ના આપતા હતા કે કઈ રીતે આપતા હતા? કમાઈને પ્રોફિટ લોસ થઈ કરીને. લોસ તો મેં કોઈ દી બતાવ્યો જ નથી અત્યાર સુધીમાં. નહીં, એટલે પ્રોફિટ એ ન બતાવ્યું ને તમે? હે? પ્રોફિટ એ ન બતાવ્યું ને? મને એવરેજ 2% આમાં રિટર્ન મળતું ઇનફ થતું ને ટૂંકમાં એમ. એટલે ક્યારેક વધારે આવતું, ક્યારેક ઓછું આવતું તેમ. એ તો હું એમની તમે માર્કેટ વેલ્યુએશન તમને તમે એક કામ કરો, તમે મને 25 લાખ આપો, બરાબર છે, તમારા વધારાના, બરાબર છે? તમારે કેટલું 25,000 જોઈએ છે કે 50,000 જોઈએ છે? કેટલું રિટર્ન જોઈએ છે મહિને?
હું તમને તો આપું આ તો બજાર છે સેટ, આમાં તો કેમ આઈડિયા આપે? નહીં એટલે હું Market મારે price. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન શેર માર્કેટ. હું એમાં એક્સચેન્જમાં એમાં નથી રસ ધરાવતો. હા. પણ મારા ઘણા બધા મિત્રો છે કે જે આ કરે છે કામ, બરાબર છે, 2% 2.5% એ તે હા. એ લેતા હોય છે. હમ. તમે કહો ત્યાં મુકાવી દઉં હું તમને. હમ. એટલે આ એ પ્રકારનું કામ તમે કહો છો પછી, બરાબર છે. એ પણ અમારી કેપિટલ જે છે ને એ પાછું જોઈએ છે અને ઇમિડિયેટલી જોઈએ છે બેનને. હું તમને એ જ કહેવા માંગુ છું, સપોઝ હું જે આટલા વર્ષો કે 4 કે 5 વર્ષ છે દાદા અત્યારનું રિટર્ન આપતો હતો, બરાબર છે. આપણે દાદા વાળો કેસ હમણાં એક બાજુ રાખીએ. દાદા ઇઝ પરેશભાઈ. Yes. અચ્છા. દાદા વાળો કેસ આપણે રાખીએ. સપોઝ કે હમણાં 2018-19 થી જ્યારથી ચાલુ થયું ત્યારથી આપણે વસ્તુને ફોકસમાં પકડી રાખી ગયો છું, બરાબર છે. તો હું એ જ કહું છું, ત્યારે હું જે મંથ ઓન મંથ રિટર્ન આપતો હતો, બરાબર છે, એ રિટર્નમાં ક્યારેક એવું બનતું, સપોઝ તમે 3 લાખ રૂપિયાનો માલ લીધો હોય, બરાબર છે, હિસાબના તમે જોશો 1%, 1%, 2% આ છે તે છે, એ મુજબનું કમિટમેન્ટ આપણે લેતા હોય, બરાબર છે. ક્યારેક માર્કેટ ક્રેશ થયું હોય તો અમે રિટર્ન વધારે આપ્યું હોય. ભાઈ એ because તો of કે હું એક મ્યુચ્યુઅલ જાય એ ને તો હા. ભાઈ દર વખતે તમને પ્રોફિટ થાય એવું જરૂરી નહીં ને. હા. મ્યુચ્યુઅલ ફંડમાં તો એવું જ હોય છે ને, સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, હા. બરાબર છે. એટલે એ એની જગ્યાએ છે. હું મારું કેપિટલ માગું છું 25 લાખ રૂપિયા. તમને લોસ ગયો, પ્રોફિટ થયો, તમને 100ના 500 મળ્યા હોય તોય તમારા, 100ના 50 મળ્યા હોય તોય તમારા, બરાબર છે. એટલે એ તો ઇટ વોઝ ઓન યુર રિસ્ક. એટલે એમાં કંઈ આપણે એમાં ઇન્ટરફિયરન્સ કરવું જ નથી. અમારા કેપિટલ જોઈએ છે પાછું, બીજું કશું જ નથી જોતું. અમારે કોઈ હિસાબ નથી જોતો તમે એનું શું કર્યું તમે યાર, એનું અમારે કંઈ લેવા દેવા નહીં. અમારે કેપિટલ પાછું જોઈએ જે અમારા પોતાના છે. નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. હું મારી રીતે રિકન્સિલેશન કરી લઉં, જોઈ લઉં કેવી રીતે શું રીટ. એટલે 25 લાખ તો એક દિવસમાં ન થાય ને. એટલે 25 અરે બાપા એક દિવસમાં આપણે જોતાય નથી. 25 લાખ, એક મિનિટ, 25 લાખ એ તમે તમારી રીતે એને કેટલા દિવસ થશે એ કહો. એટલે મને મારી રીતે વિચારવા દો તમે, આપણે પાછા મળશું. ના હું જ તમને રૂબરૂ મળવા માટે આવીશ તમારા ટાઈમે. કઈ વાંધો નહીં. જો તમે હમણાં અહીંયા ભાઈ અમારા એક છે એમને ક્લિનિકે બોલાવ્યા તમને, તો તમે આવ્યા ને મારી ઓફિસે આવશો નહીં તમે. નહીં, હું આવીશ. તમે આવી રીતે મને ગાડીમાં આટલા બેસાડશો. ઓપન માઇન્ડેડ હું આજ બેઠો હોય, બરાબર છે. હમણાં મને આજે કરો ને ભાઈ 5 મિનિટમાં. તમે આજે સપોઝિંગ તમે કીધું કે હું આટલા ફ્રીલી તમારી યાર વાત કરું છું. વાય બીકોઝ ઓફ આઈ એમ કોન્ફિડન્સ માય સેલ્ફ, એટલા માટે. અધરવાઇઝ તો હું કોઈ પણ રીતે ઇગ્નોર કરીને નીકળી જાઉં ને. નહીં, આઈ હેવ એ રાઇટ્સ ને. એટલે આપણે એ બધી વસ્તુના વિચારોમાં કઈ પડવું એને નથી. એ લો પોઈન્ટમાં આપણે લઈ જ નથી જવું બને ત્યાં સુધી. જો રિકન્સિલિએશન ઇઝીલી થતું હોય ને હા. તો અમારે તો અમને ઈચ્છા ન હોય કે અમે Exactly. કોઈને કોર્ટના દરવાજા ખખડાવવાના માટે લઈ જઈએ. ના એમને કે ના તમને. એમ એમાં ફાયદો અમને જ છે, તમને નથી, બરાબર છે. પણ છતાંય તે હું એટલું જ કહું છું કે ભાઈ મારે મારા ક્લાયન્ટને 25 લાખ પાછા અપાવવાના છે. કોમ્પ્રોમાઇઝથી તો કોમ્પ્રોમાઇઝથી, બીજી રીતે તો બીજી, તમને જે અનુકૂળ આવતી હોય, બરાબર છે. હવે એ તમે કેટલા દિવસમાં પાછા આપશો? કાંઈ વાંધો નહીં, મને જરાક વિચારવા દો કેવી રીતે. નહીં એટલે કેટલા દિવસમાં પાછા આપશો એ મને અચ્છા, કહો. એટલે હું તો એમ નથી કહી શકતો સાહેબ કે અઠવાડિયે હું તમને 25 લાખ આપી દઉં, તો તમને અત્યારે જ ના પાડું. મારાથી વસ્તુ નહીં, તમારી પાસે પૈસા તો પડ્યા જોઈએ ને બીજાના તે. તમે જ મને નહોતા કહેતા 25 લાખ તો તમારા છે જ. હે? 25 લાખ તો આપેલા જ છે. આપા હું તમને ઈ જ કહું છું. હવે મારી તો ઈ માનો કે તમે ખોઈ નાખ્યા છે એ તમારો પ્રશ્ન થઈ ગયો. એટલે ઈ મારે વિચારવાનું છે, બરાબર છે, રાઈટ. મારી તો રિકન્સિલેશન કરવું પડશે ને ભાઈ. ઈ તમે કરો ને. આ બસ તો હું એમ જ કહું છું. કાલે તમે હિસાબ કરી નાખો છો, બરાબર. કાલ તો તમારી પાસે સ્ટેટમેન્ટ આવી જાય. તમારા વાઇફ ઓલરેડી આરસીસી માં છે. ઈ કયું સ્ટેટમેન્ટ આવશે કે સપોઝ એક્ઝામ્પલ કે આશીર્વાદમાંથી મેં કદાચ કોઈ એન્ટ્રી આપી હોય, બરાબર છે. ઈ તમારો ઈ ઇન્ટરનલ જ છે હું તમારું, ઈ જ કહું છું. હું બરાબર. ઈ જ કહું છું. એમાં ધર્મેશના હિસાબમાં બેનને વાર ન કઈ લાગે. લેવા દેવા અને નથી. ઈ હિસાબમાં વાર ન લાગે. આશીર્વાદની કદાચ બેનના એકાઉન્ટમાં એન્ટ્રી જતી હોય તો આપણે ત્રણેય જણા એપ્રુવ ગણી શકીએ છીએ. હા, એટલે આશીર્વાદની એન્ટ્રી ગઈ હોય હા, તો પછી આ બેનમાં કેમ રિફ્લેક્ટ નથી થઈ ઈ પછી એ આપણે ઈ જોશું, Yes, હા, બરાબર છે. exactly. પહેલા તો કાલે આશીર્વાદની એન્ટ્રી છે કે નહીં બેનમાં એ તો ખ્યાલ આવી જ જશે ને હા, આપણને, ઈ કાલ મારા બરાબર છે. સ્ટેટમેન્ટ મારા હાથમાં આવી જશે. એ બહુ સારું. હાલો એ બતાવો મને. કાલ સ્ટેટમેન્ટ મારા હાથમાં આવી જશે. કાલે કેટલા વાગે ફોન કરું? તમે 11 વાગે જશો? 10 વાગે? ક્યાં? તમારા વાઈફને સ્ટેટમેન્ટ મને બપોરે ઘરે આપી દેશે. હું તમને સાંજે હું તમને ફોન કરી દઈશ. જો નહીં હોય તમને કહી દઈશ નથી એન્ટ્રી, ફિનિશ. મારા મનમાં જે ડાઉટ છે, બરાબર છે, કે સમેર ક્યાં કોઈક જગ્યાએ મેં રિટર્ન આપેલા છે, તો મારે ઈ મારા પોતાના ઓના માટે તો મારે ઈ ઓલો વસ્તુ કરવી પડશે ને. જો સપોઝ એક્ઝામ્પલ હું ખોટો હોય તો તમને કહી દઈશ કે એન્ટ્રી નથી મળતી, બરાબર છે. ખોટાની વાત નથી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ અરે હું ઈ જ કહું છું. એમાં કદાચ એવું બને ને એમ. તમે એમ કહો છો કે બેનને તમે આપ્યા છે પૈસા તમે 25 લાખ ખોટા નથી, એમ રૂપિયા? નથી કહેતા તમે 25 ખોટા. લાખની વાત નથી કરતો. હા. 25 લાખની એન્ટ્રી વાત નથી કરતો. હું એન્ટ્રી કહું છું કે 5.5-6 લાખની લગભગ મેં એન્ટ્રી આપેલી છે. મને એવું મગજમાં બીજા છે. 20-21 તો લેવાનું થાય ને. પેલા 20-21 નું તો કરી નાખો તો. આપો હું ઈ જ તમને કહું છું એમ. પછી સપોઝ એક્ઝામ્પલ કે 20 લાખ રૂપિયાનો મેં માલ લીધો હોય, બરાબર છે, તો ઈ માલનું ક્યાંક મને ક્યાંક તો રિકન્સિલેશન મળવું જોઈએ ને. એટલે મને એ કેમ ન જો મળે? ફરીથી હું એ જ કહું હા. છું, તમે યાર તમે બધી બાજુ બોલો એમ કેમ હાલશે તો મનીષભાઈ? એના માટે તમારે મને ટાઈમ દેવો પડશે ભાઈ. એમને હું તમને એટલું જ કહું છું, ના એ તમે બહુ ટાઈમ ન માગો. અમારી પાસે ટાઈમ નથી. ટાઈમ એટલે મારાથી તો 24-48 કલાક ન થાય ભાઈ.
આ વસ્તુ મારાથી નો સોર્ટ આઉટ એ તો પહેલો હપ્તો નાખી દીધો 18 19 20 3 વર્ષ અને 25 લાખ અમારા છે, હકના છે, વ્હાઇટના છે, એ અમારે વ્હાઇટમાં પાછા જોઈએ છે. અમારે કાંઈ ખોટું કરવું નથી. તો તમે ક્યારે આપશો ને કેમ આપશો એમ? તમને કહું છું, હું તમને ઈ જ કહું છું, સપોઝ 25-50 હજાર કે લાખ રૂપિયાની અમાઉન્ટ હોય તો હું તમને કહી દઉં, તો ચલો લાખથી ચાલુ કરો ને, વાંધો નહીં, હપ્તા કરી નાખીએ આપણે. એક્ઝામ્પલ તમને કહું છું કે સપોઝ તમે કરો નહીં, લાખ રૂપિયા કાલ જમા કરી દેશો, ના બરાબર છે? પેલા એમ નહીં, હું તમને મનીષભાઈ ખાલી એટલું કહું છું, તમે એમ કહો છો કે 5-6 લાખનો કંઈક પ્રશ્ન મારે જોવો પડતો હોય એવું છે કે ભાઈ મેં બેનમાં 5-6 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, બરાબર? તો બાકીના 18-19 લાખ રૂપિયા જે છે એ તો આપણી પાસે જ છે. એ તમે જે કર્યું એનો એ તમારો પ્રશ્ન છે. ફરીથી કહું એમ નહીં, પણ આપણે દેવા પણ છે કે નહીં એ કયું મને, એટલે મીન્સ આપણે દેવાના થાય છે કે નથી થતા બેનને? એ વસ્તુ તમે કહો છો ને, આમાં એન્ટ્રી બોલતી હોય મારે લીગલ એન્ટ્રી પાછી ફેરવવી જ પડે, મારે એન્ટ્રી તો ફેરવવી પડે. તમારો લોસ તો એમ જ કહે છે, બરાબર છે? આજ રોકડા આપ્યા છે, મારો નથી બાપા, ભારતનો છે યાર. હવે બરાબર છે, સપોઝ કેસ આપ્યો હોય તો એ વસ્તુ બરાબર છે, એમાં કઈ ન થાય, બરાબર છે? એન્ટ્રી ટુ એન્ટ્રી તો આપણે સુલટાવી જ પડે. મારે બોલતી જોઈએ કાલ સવારે રિટર્ન ફાઇલ કરતો આ છે તે છે, અલ્ટિમેટલી ક્યાંક હું બી ફોલ્ટમાં આવતો હોય, બરાબર છે? તો હું તમને એ જ વસ્તુ કહું છું કે સપોઝ એક્ઝામ્પલ કે આટલી અમાઉન્ટના ચેક આવ્યા તો એની સામે મારા શેર્સની વેલ્યુમાં મને આટલો સ્ટોક પડ્યો છે, તો મારે એ વસ્તુ જોવા માટે મારે 3 વર્ષના સ્ટેટમેન્ટ ઓન ધ રેકોર્ડ. તે ક્યારનું કીધું? મારા શેર, તમારી વાત ના કરું, મારા શેર બજારની વાત કરું છું. એમ નહીં, તે એમને ક્યારનું કીધું છે ભાઈને? શું આજે એમ નહીં, આ બધું રેડી કરવાનું ને બધું ચેક કરવાનું ને અરે બધું ગયા શનિવારનું કીધું તું ભાઈએ કીધું કે ભાઈ કોઓપરેટિવ બેંકમાં ખાતું હોય એટલે મારે અઠવાડિયું જોશે. એટલે મેં કીધું કઈ વાંધો નહીં, હાલા પોતાની બેંક હોય ને, શનિવારે તમારી પોતાની બેંક છે યાર. Taking યાર wrong way. મેં તમને એમ કીધું હતું, તમે શનિવાર મને આપ્યું ને, બરાબર છે? ઓલા મને બતાવ્યા મોબાઈલની અંદર, બરાબર છે? તમારા સ્ટેટમેન્ટ આ છે. ઠીક છે, વાંધો નહીં, હું જોઈ લઉં છું, વર્કઆઉટ કરી, બરાબર છે? અને મેં પછી તમારો રવિવાર પાછો ફોન આવ્યો મને, સન્ડેના તમારો મને પાછો ફોન આવ્યો કે આ વસ્તુની અમે એન્ટ્રી બોલે છે આ છે, બરાબર? મેં તમને કીધું ગેટ ચેક વોટેવર, મેં કીધું એક વર્કઆઉટ કરી લઉં છું, બરાબર? પછી હું સોમ મંગળવારથી મારી એ જ એક્સરસાઇઝમાં હતો કે સપોઝ એક્ઝામ્પલ કે આ 5.5-6 લાખનો સ્ટોક બોલે સામે તમારા, તમે એમ કીધું 24-25 લાખના ચેક આવ્યા, બરાબર? સો આઈ એમ વેરી મચ સરપ્રાઈઝ કે હું પોતે એટલા સરપ્રાઈઝ હતો કે સપોઝ 24 લાખનો સ્ટોક આવ્યો સામે આટલા બોલે છે, તો એ વસ્તુ મારાથી કેમ નથી મળવાથી? એટલે તમને પોતાને ખ્યાલ નહોતો કે 25 લાખ રૂપિયા આવ્યા છે તમારા એ એકાઉન્ટમાં? તો ખ્યાલ જ હોય ને ભાઈ. હા બસ, તું વાંધો નહીં, મેં કીધું હું મારી નાખશો હો બાપા. બધી મારી છે તો મને ખબર જ છે, બરાબર છે? પછી મેં તમારી પાસે શું કામ એને ગઈકાલે તારીખ આવી ગઈ કે તમે જે તારીખથી એન્ટ્રી મેળવવા માંગો છો મને કહો, એટલે હું ત્યાંથી સોર્ટ આઉટ કરવાનું ચાલુ કરજો. તો હું પાછળ રેકોર્ડ ન જોઉં છું એમ, હું પાછળ રેકોર્ડ ન જોઉં. એટલે હું તમને કહું છું, કાલે હું પેલા એવું સ્ટેટમેન્ટ વગર મને એન્ટ્રી ખબર પડી જશે. જો એન્ટ્રી નહીં હોય તો શ્યોર છે, બરાબર છે? એન્ટ્રી હશે તો બેંકમાં બોલવાની જ છે, ગમે એ. તમે તો હાલો ને 5 લાખ રૂપિયા 6 લાખ હાલો 7 લાખ નહીં ખાય, ચાલો વન બરોબર દેખાડશે, બરોબર? બાકીનું હા, તો હું એ જ કહું છું કે સપોઝ બાકીની એમાઉન્ટ છે તો સપોઝ આ શેર મેં નો લીધા હોય તો મારો સ્ટોક ક્યાં કે મને એ તમારો પ્રશ્ન છે યાર. હવે એ ક્યાં અમારે જોવાનું છે? તમે લીધા છે ને સ્ટોક તો અમારા પૈસા પાછા જોતા એનું શું કરશું મનીષભાઈ? એગ્રી, હું એ જ કહું છું. તો એ તમે ખાલી અગ્રી થઈ નહીં થાય, પૈસા જોશે. પૈસા જ તમને કહું છું, પૈસા તમે ચેક અત્યારે એક કામ કરો ને, અત્યારે ચેક તમે અધર આપી દો, બરાબર છે? 18 લાખનો ચેક આપી દો અમને. ચેક તો હું નહીં આપીશ. એન્ટ્રી બોલે છે ને કાયદેસરની. તમે તો કાલ સવારે વકીલને પાસે, સોરી આપણે આર્યો તમે પોતે છો, બરાબર છે? આર્યો તમે પોતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ અમારે તો કરવાનું થાય, બીજું શું હોય એમાં? તમે પોતે જ છો, બરાબર? કાલ સવારે તમે આ પોલીસ સ્ટેશને આટો મારે આ છે તે છે. હું તો ફોલ્ટમાં છું, એમાં સમજી નાખું છું. તમે 150% છો. યસ, એક્ઝેક્ટલી, હું ફોલ્ટમાં છું, એમાં સમજી. એટલે અમે જો અમે એક બહુ સિમ્પલ વસ્તુ મનીષભાઈ તમને કહે કે તમને વધારે પીડા ના પડે, તમે વધારે હેરાન ના થાઓ, તમે બીજું કંઈ રસ્તો તમારે ન અપનાવવો પડે, અને ખોટા એક જ મિનિટ, કંઈ વાંધો નહીં. હવે તમને જેમ ઠીક લાગે એમ તમે ચેક આપવા માંગતા હોય તો ચેક, તમને અત્યારે પાર્ટ પેમેન્ટ કરવા માંગતા હોય તો એમાંય તો અમે વેલકમ જ કરીએ છીએ તમને. એટલે હું તમને ફરીથી કહું છું, કારણ કે આઈ હેવ સીન સો મેની કેસીસ કે જેમાં આ પ્રકારનું બધું થયું હોય અને પછી બધા પ્રશ્નો થાય, બરાબર છે? આ ભાઈ મને કે મારા બેનનું કે એફિડેવિટ કરી નાખને, મને કે ભાઈ, મેં કીધું અત્યારે કોઈ એવી જરૂરિયાત નથી, મારી પાસે ઓન રેકોર્ડ્સ ઘણી બધી વસ્તુઓ છે, એટલે મેં કીધું એવું કાંઈ કરવાની જરૂરિયાત નથી આપણે એફિડેવિટ ને બધું કરવાની, બરાબર? એટલે બાકી હવે માનો કે બેન છે ને, એની અત્યારે પરિસ્થિતિ તમે માની નહીં શકો, એટલી અકલ્પનીય રીતે ખરાબ છે. એક તો પૈસા ગયા છે, ઉપરથી એને છે ને એવું બિટ્રેયલની ફિલિંગ આવે છે કે ભાઈ મારા સાવ અંગત છે ને ફ્રેન્ડના ક્લિનિકે અમે છે ને ભેગા ગયા હતા, અત્યારે ઉદઘાટન છે ને. તમે મને એમ કહેતા કે આ કામમાં લેતા હતા, સ્પીચ થેરપીમાં હતો ને. તો જો આ સ્ટેટમેન્ટ છે.
અહીંથી જૈનમના ચાલુ થયા છે 2/12 તો મને તારીખ આપી. હા ક્રેડિટ બરોબર જ્યાં જ્યાં ક્રેડિટ છે ત્યાં ત્યાં જૈનમ છે બરોબર જ્યાં જ્યાં ડેબિટ છે ત્યાં આશીર્વાદ છે બરોબર છે જૈનમમાં જમા થયા આશીર્વાદમાંથી ઉપડે જમા થયા જૈનમમાંથી આશીર્વાદ જૈનમમાંથી જમા થયા આશીર્વાદમાં હવે તમારું બતાવો જો આ તારીખ બોલામાં છે માઇગ્રેશન હોતો છે પણ તમે જે કહેતા ફિગર મે આવી જતો હશે આ 1-3 થી મેં આ રાઉન્ડ ફિગર 1-3-20 1-3-20 શું છે 1-3-20 ને 25-2 પછી 4-3 હાલો એક ખતમ એવી રીતે છે ટોટલ છે ને 24 અને 5 29 લાખનું થયું હા તો જોઈએ આપણે 1-3 તમે જમા કર્યા તો મારે બતાવશે જ ને 1-3-20 ને બરોબર 29-2 પછી 26-3 તમે 1-3-20 ની એન્ટ્રી મને બતાવો આ જે ફોર્મ્યુલા મૂકીને આપણે એક્સેલમાં એક્સેલમાં ફોર્મ્યુલામાં ડેટ માં લખો છો બાકી આ તો ફિગર બોલો ડેટ બોલો 1-3 ની બે 3 એક હશે ને આઈડા ફિગર પકડાઈ જશે હા, તો તમને ત્રણ કઈ તારીખ આપી દીધી 18 હા પણ એ તો ઉભા રહે ને આપણે ખાલી જોઈએ 3-1-20 જોઈએ ને આપણે 3-1-20 જોઈએ ચાલો 3-1-20 માં તમે કેટલા જમા કરાવ્યા છે 3 લાખ રૂપિયા કઈ વાંધો નહીં જોઈએ આપણે 3-1 માં 3 લાખ રૂપિયા આમાં તો એમની તમે ફિગર પકડો ને તમે જે 18 થી કર્યું બરાબર છે 3,02,000 વાળું છે ને એ ફિગર પકડો આમાં તારીખમાં કંઈક લખો દિવસ 3,02,000 તમે છે 18-10 બનાવી દીધી 18-10-2019 ગઈકાલ તમને શું કીધું મેં તમને વોટ્સએપમાં આખું મોકલાવ્યું છે જ્યારે ના ના તમારી વાત કરું છું ને હું જે ઈ જ નંબર કહું છું ઈ નંબર હું વાપરતો જ નથી. મારો WhatsApp તમારી સાથે વાત થઈ છે એ તમે રેકોર્ડિંગ કરો ને વાંધો નથી મને અરે હું કઈ રેકોર્ડિંગ નથી અહીં મને ખબર પડી ગઈ તમે જોયું ત્યારે કાંઈ વાંધો નહીં તમ તારે આપણે ક્યાં છૂપવું છે બધું ઓપન જ ચોખ્ખું નથી ઓપન જ છે એટલે જ હું તમને બોલાવું છું ને આવી રીતે કરી છે જો આ મેસેજ છે આ WhatsApp નંબર છે આ એક તમને ફોટા મોકલાવ્યો જો મેં તમને WhatsApp તમારે યાર હું વાત કરું છું એ જ નંબર મેં મોકલાવ્યો ને અત્યારે. આપણી નંબર મારો સન વાપરે છે તમારો સન વાપરે તમે કેવી રીતે વાત કરો છો? કોને હું તમારી વાત કરું મોબાઈલ નંબર છે વોઇસ કોલિંગ છે હા WhatsAppમાં ઓલો છે તમે કહો મને ફોટા મોકલાવ્યો આ જ નંબર પર જાઓ દુકાન મકાન હવે આ તમને મોકલાવ્યો ફોટો બરોબર ફોટો જોઈ લ્યો છો જૈનમમાંથી જમા થયા છે એ બધી તારીખો છે તમને જે આપ્યા છે એ બધી તારીખો છે 31/3/2020 હમ? 3/1/2020 આ બધું જૈનમમાંથી જમા થયા છે ને તમે આમાં લઈ લીધા છે ને પાછા જો હું તમને ઈ જ કહું છું આ તારીખ આવી ગઈ બરાબર છે મળી ગઈ આ જન્મમાંથી કરી દઈ બરાબર આ જૈનમમાંથી એવી ભૂલી જ જાઓ ને તમે જૈનમમાંથી ભલે નહીં હોય. આ 24 લાખ રૂપિયા બરાબર જૈનમમાંથી એવા કેટલા થયા જો તમને બતાવું જૈનમમાંથી કેટલા આવ્યા છે 27,03,460 આવ્યા છે જૈનમમાંથી પછી એમાં છેલ્લી એન્ટ્રી તો કન્ફ્યુઝન ન હોય કે માર પડતી કઈ વાંધો નહીં હાલો આગળની એન્ટ્રી કરી હાલો પછી 24 સી થયા હમ અને આમાંથી 5 લાખ હતા બીજા એકાઉન્ટ દુખી એકાઉન્ટ હમ 5 ને 10 24 ને 5 29 થયા મારો ક્વેશ્ચન તમને એ એક છે ખાલી કે સપોઝ એક્ઝામ્પલ કે 23-24 લાખના પે ઇન થયા હોય બરાબર આશીર્વાદ પછી આશીર્વાદનો પે ઇન થયો એમાંથી મેં તમને પે આઉટ કંઈક તો આપેલું છે બરાબર છે હા પણ મને બતાવો ને તમારી સામે છે આપા હું તમને એ જ કહું છું 2019 કે 2020 માં આશીર્વાદથી 2 ચેક ફાટ્યા તમારામાં એન્ટ્રી તમને શો થાય બરાબર છે મારા આશીર્વાદ બોલવાની છે એ આવે જ નહીં ને તમારી કોઓપરેટિવ બેંકની એન્ટ્રી છે તમે ઘરે તો બનાવી નથી ને આશીર્વાદનું તમને સ્ટેટમેન્ટ બતાવો એમાંથી ગયો હોય ચેક બરાબર બેનના એકાઉન્ટમાં એ તો બતાવવાનો જે વાત સ્ટેટમેન્ટ છે બતાવશે હા પણ બતાવો ઘરે તો નથી બનાવ્યું અમે પણ હું તમને ક્યાં કહું તો તમને આપણે કાલે આરસીસી બેંકે જાય હું ક્યાં કહું શું કહે છે એ ભાઈ એમ કહે છે કે મેં આશીર્વાદમાંથી બેનના ખાતામાં નાખી દીધા મને ડાઉટ છે મેં રૂપિયા 5.5-6 લાખ તો આમાં રૂપિયા રિફ્લેક્ટ ન કરે આપા હું એ જ કહું છું મારું સ્ટેટમેન્ટ કાઢી લો મને આઈડિયા આવી જાય ને દાદા કે હું ચેક નંબર તો હોય ને તમારી પાસે લખેલો આપા એમ નહીં તમે જે કઈ રીતે નાખ્યા ઓનલાઈન નાખ્યા છે ચેક થી નાખ્યા છે એનઈએફટી એનઈએફટી છે તો એ તો ચેક તો આપ્યો હોય ને વળી તમે જ છે વળી જ છે બરાબર ને? તો ચેક એટલે એ કઈ બેંકમાંથી નાખ્યા તમે સેમ ટુ સેમ જ સામ સામે આરસીસી જ છે આરસીસી જ છે આરસીસી માં તમારો ચેક તો પડ્યો જ હશે ને અરે સ્ટેટમેન્ટમાં બોલે ને સીધું યાર તો આપણે કાલે છે ને આરસીસી બેંક જઈ આવીએ પણ મેં સ્ટેટમેન્ટ કઢાવી લીધું હમ?
18, 19, 19, 20 ને 20, 21 ત્રણે ત્રણ વર્ષના સ્ટેટમેન્ટમાં ચાલે, તમે હા તો એમાં તો પછી હોય ને તો પછી હું કાલ જોઈ લઈશ એન્ટ્રી અહીંયા તરત વસ્તુ સોર્ટ આઉટ થઈ જશે બરાબર રાધર દેન આ સિવાયની એન્ટ્રીનો જે લોચો છે બરાબર છે મેં તમને કીધું કે 5.5-6 લાખનો સ્ટોક તો છે કે જેમાં ઓલા એનટીપીસી છે એચડીએફસી રિલાયન્સ છે બરાબર છે હવે તમે જે વસ્તુ કહો છો સપોઝ 24-25 એ કેટલા છે એ પહેલા ભાઈ 13 લાખના કીધા હતા હવે એમ કહે છે કે એના 5 ને 60 કે 5 ને 13 લાખનો છે ને ભાઈ તમે જે 13 લાખનો ફિગર તમને વોટ્સઅપમાં બતાવી નહીં એ રાઇટિંગ મારા હતા રાઇટિંગ હમણાં કહું ત્યાં રાઇટિંગ જવા દો તમે હા એ જે 13 લાખના શેર છે એના તમે કેટલા રૂપિયા વ્યાજ આપતા તમારા બનાવીને 16000 આપતા હતા પ્રોફિટ આપતો તો પ્રોફિટ પ્રોફિટ આપતા હતા વ્યાજ નો તો આમાં ક્યાં નહીં એટલે કાંઈ વાંધો શેર નહીં. બજારમાં પ્રોફિટ લોસ જ શેર થતો હોય હમ. એટલે તમે એટલે મને ખ્યાલ નથી હો, થોડું મને હા એ આ મનીષભાઈ છે બરોબર એ આપણે વંદના એ તો આ આશીર્વાદ છે ઈ જ હા ને? ભાઈ મારા એડવોકેટ છે નિશિતભાઈ છે હમ. અને એને હું એટલા માટે લઈ આવ્યો છું અમે અહીંયા ભેગા હતા મારા મિત્ર છે બરોબર મેં તો તમે સમજી લ્યો કીધું સાહેબને કીધું કે આ શું છે મેટર આખી બરોબર મારું કારણ કાર્ડ કે આ આપી તો મોટો છે મારું કાર્ડ આપી દે હા કારણ કે આ છે ને આ લોચો થોડોક મોટો થઈ ગયો છે ને એટલે કીધું આપે તો પછી આપીને તો શોર્ટ આઉટ કરી લઈએ હવે હું તમને કાલે મારો આશીર્વાદનું સ્ટેટમેન્ટ કરવાનું કહી દીધું બરાબર છે હવે છે ને તમે એક કામ કરો તમે હું થોડાક અમુક બે ત્રણ પ્રશ્ન એટલા માટે પૂછી લઉં કે મને ખ્યાલ આવે કે મારે કઈ લાઈન પકડવી પછી અથવા ન પકડવી પહેલું વસ્તુ કે આપણે જે વ્હાઇટની એન્ટ્રી આમાં બતાવે છે તમારા આશીર્વાદમાં બરાબર છે આશીર્વાદ છે પ્રોપરાઇટરી છે કે પાર્ટનરશિપ છે હે પ્રો છે ને એટલે એ તો તમારા નામે જ છે તમારા પોતાના જ નામે છે ને બરાબર એક વસ્તુ બીજી વસ્તુ કે એનું એડ્રેસ તમે શું રાખ્યું છે તમારું રેસિડન્સ એડ્રેસ છે એ છે ઠીક છે અને ત્રીજી વસ્તુ કે એ જે તમે લીધા એ જે આશીર્વાદ ઇન્વેસ્ટમેન્ટ કે વોટેવરમાં જે પૈસા લીધા છે બરાબર છે એ એનું કંઈ લખાણ કરાવ્યું હતું કે કંઈ કે ભાઈ તમે આ રીતે મને આપો છો અને એની સામે મારે આ તમને સર્વિસીસ આપવાની રહેશે અથવા તો રિસીટ તમે આપી હોય એવું શું છે મારે આપણે દાદા એટલે પરેશભાઈને ફ્યુચર અન્ડરસ્ટેન્ડિંગ અમે એટલા ક્લોઝ હતા એને મને એટલું જ કીધું હતું કે જે કાંઈ બી શેર્સ આપણે લઈએ ને સામે એન્ટ્રી ટુ એન્ટ્રી છૂટ એ વસ્તુ તો તમે સમજો છો સપોઝ તમે લાખ રૂપિયાની એન્ટ્રી આપી મારે લાખ રૂપિયા તમે ચેક કરો બરાબર એ કે તમે મને રિટર્ન કેશમાં સમજાણું નહીં મને કેશમાં પ્રોફિટ જે આવે ને એ કેશ પ્રોફિટ એમ એટલે તમે કોનામાં ડિમેટમાં એટલે બેનના ડિમેટમાં તમે હું મારામાં જ હતો એનામાં એમને એન્ટ્રી નહોતી બતાવી પરેશભાઈને પોતાના ખાતામાં આટલી એન્ટ્રીઓ નહોતી બતાવી તો બેને એવું કીધું હતું ત્યારથી પછી ત્યારથી હાલતું હતું ને પરેશભાઈ એક્સપાયર થઈ ગયા બરાબર પછી જે રિટર્ન હતું હું બેનને આપતો હતો રેગ્યુલર 3 વર્ષ થયા 3 વર્ષથી આપે છે રિટર્ન પેલા ઓછું આપતા પછી વધારે હતું ભાઈ છેલ્લા 6 મહિનાથી કઈ આપ્યું નથી એ તો ઠીક છે કઈ વાંધો એટલે એવું કંઈ લખાણ કરેલું હતું આપણે કે આનું શું કરવાનું છે કે પછી અનરિટર્ન ડોક્યુમેન્ટ્સ હતા કંઈ એવા ના લખાણ કાંઈ નહોતું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ મુજબ જ હતું હું પૈસા પાછા રિટર્ન હતા એ કેસ થ્રુ એટલે એવું શું પરેશભાઈ તમને શું કીધું જે તે સમયે કે એને મને હા એને આ પૈસા જે છે એનું તમારે શું કરવાનું એમ એના જે કાંઈ શેર્સ આપણે પરચેસ કરીએ એમાં તમે લઈ એટલે એ તમારે પેલા એને કોન્ફિડન્સમાં લઈને શેર પરચેસ કરતા કે તમારી રીતે કરતા પોતે એના હસ્તક છે એમ નહીં એટલે પરેશભાઈની વાત નથી કરતો હું વંદાબેનની વાત કરું છું પણ એ તો પરેશભાઈ વયા ગયા બરાબર પરેશભાઈ છે ને મને કઈ નહીં કીધું જે કઈ હોય પછી તું કોમ્યુનિકેશનમાં રહેજે બરાબર છે પછી મારે કઈ બેન સાથે એ વસ્તુનું કોમ્યુનિકેશન ન હોય ને અમારે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય બરાબર છે આ સપોઝ એક્ઝામ કે દર મહિને હું રિટર્ન આપતો એટલે તમે ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે તમે જે 25 લાખ છે ને વ્હાઇટની એન્ટ્રી જેટલી 25 લાખનું સમથિંગ બતાવે છે બરાબર છે એ વ્હાઇટની એન્ટ્રી છે તમે ઇન્વેસ્ટ કરી હા બરાબર છે શેર બજારમાં અને એમાં તમે ઇન્વેસ્ટ કરીને પછી એટલે એમાં પછી પ્રોફિટ લોસનું કેવી રીતે નક્કી કર્યું હતું તો હું માનો કે પ્રોફિટ થાય માનો કે અમુક શેરમાં એવું હોય કે માનો કે અદાણી અત્યારે ક્રેશ થઈ ગયો હતો હમણાં થોડાક ટાઈમ પહેલાં બરાબર છે અમુક સારા હોય એચડીએફસી ના આવા તેવા ને એ અમુક અપાઈ જતા હોય તો એમાં એવી કેવી રીતે નક્કી થાય કે ભાઈ મિનિમમ આટલા પૈસા આપવાના અને બાકી ઇન્વેસ્ટમેન્ટ છોડી દેવાનું મારે રેશિયો તો નક્કી કરવો પડે ને સાહેબ ના એટલે હું એ જ કહું છું હા તમને 25 લાખ રૂપિયા મેં આપી દીધા છે હા. બરાબર છે 25 લાખ રૂપિયા આપ્યા બાદ તમે એનું ગમે એ કરો પછી તમે સટ્ટો રમો અથવા તો ડબ્બો કરો કે શેર બજારમાં ઇન્વેસ્ટ કરો કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો જે કરો ઇન્ટ્રાડે કરો બરાબર પણ એ 25 લાખ રૂપિયાનું પછી તમારે મને મંથલી માનો કે 30,000 રૂપિયા આપવાના છે ઉદાહરણ તરીકે આ ઉદાહરણ જ છે કોઈ ફિક્સ ઓલું નથી ફિગર્સ 30,000 રૂપિયા જે આપવાના છે ને એ તમે મને આપી દો છો હવે તમે લાખ રૂપિયા કમાવો તો એ તમારે 30 આપવાના છે અને તમે 15,000 કમાવો તો એ તમારે 30 આપવાના છે આવું નક્કી થયું હતું કંઈ ના એવું કોઈ નક્કી નથી
તો શું નક્કી થયું હતું? એ એક જ કે સપોઝ કે મિનિમમ એમાઉન્ટ છે આટલી મને રિટર્નમાં મળ્યું ને કાં તો મને પ્રોફિટ મળે છે કાં તો તારે મને પૈસા પાછા આપવાના. હા, કેટલા પાછા આપવાના? એ રેશિયો કોઈ નક્કી નહોતો થતો. ઓનલી નહીં. સપોઝ 1-2% એટલે વનના બેને 25 લાખ તમને આપ્યા છે ને પોતાના એકાઉન્ટમાંથી, હા એમાં શું બરાબર? એમાં શું નક્કી થયું હતું તમને? નક્કી કાંઈ નહીં. હું તો એમને કહેતો હતો કે સપોઝ તમે દર મહિને આટલા રિટર્ન તમને આપતો હતો. દર મહિના કેટલા આપતા હતા? છેલ્લે 30,000 રૂપિયા આપતો હતો 1.5 વર્ષ થયા. એની પહેલા હું ફિક્સ 25 30,000 આપતા હતા, બરોબર? એની પહેલા હા, 25 પછી લોસ આવે તો મારે તો એ વસ્તુ કદાચ એ ગણતરી તો ના આવે. એમ જ હોય ને નહીં તો તો. એમ જ હોય ને, એ તો હા, એટલે પણ પછી ઓલા 25 લાખનું શું થયું પછી? કયા એ જ વસ્તુનું કન્ફ્યુઝન છે કે સપોઝ એક્ઝામ્પલ કે ધર્મેશભાઈ એમ કહે છે કે 24 કે 25 લાખના ચેક ફાઈટા બરાબર છે. હમ. મારી પાસે મારા સ્ટોક વેલ્યુએશન છે એ મુજબ અત્યારના ભાવથી કદાચ 5.5-6 લાખ જાય છે બરાબર. તો જાય સરપ્રાઈઝ છે. 5.5-6 લાખ છે અત્યારે એમ છે. તો સરપ્રાઈઝ એ જ થાય છે કે સપોઝ એક્ઝામ્પલ કે 5.5-6 લાખ જાય તો પછી આટલા સ્ટોકની વેલ્યુએશન કેવી રીતે જાય એમ ડાઉન. હવે મારે એ તો મારે રિકન્સિલેશન તો કરવું પડે ને ભાઈ. એમને એટલે એ 25 લાખ તમે ઇન્વેસ્ટ કર્યા હોય હા તો એ તો તમારી પાસે હોય ને આધાર પુરાવા એના. મારી પાસે રેકોર્ડમાં હોય પણ મારે મારા પ્રો એકાઉન્ટ તમારે એમાં એવું છે કે તમારી પાસે માનો કે 15-20 ક્લાયન્ટ હશે હા કે 50 કે 500 હશે ક્લાયન્ટ, બરાબર છે? એ 500 ક્લાયન્ટના તમે પૈસા લીધા છે તો તમે એનું ડાયરી તો મેન્ટેન કરતા હો ને, હું એક્સેલ જ બનાવતો હોય. બરાબર છે? હા, એમાં મેન્ટેન કરતા હો કે ભાઈ વંદના બેનના 2 લાખ રૂપિયા આવ્યા તો એ હું રિલાયન્સમાં નાખું છું, બરાબર છે? પછી ધર્મેશભાઈના મને 4 લાખ રૂપિયા આવ્યા એ આઈસીઆઈસીઆઈમાં નાખું છું, બરાબર છે? એટલે અને આ પછી એનો આ પ્રોફિટ થયો, આ લોસ થયો, આ પ્રોફિટ થયો, આ લોસ થયો, અને એનો એકાઉન્ટ્સ તો રાખતા હો ને તમે. એટલે મારે એક્સેલ બનતી જ હોય તો જ ચાલે ને એટલે આપણે પણ પ્રોમાં એ કેમ જ આવે? કહું છું. પ્રોમાં કેમ ચાલે? એટલે પણ એ એકાઉન્ટ્સ હોય તો એમાં તમારે એ તો દેખાડે ને કે આ વંદનાબેનના છે એમ કરીને. હા. આ પણ પ્રોમાં તો જ કામ આલે ને. એક સેકન્ડ હાલો ના હા એ તો પતી ગયું છે કામ ભાઈ. એટલે મારે શું હોય મારે પ્રોમાં સપોઝ 10 ખાતા હોય તો મારે એ લોકોની એક્સેલ બનાવવી પડે. તો તમારી પાસે છે નહીં આનું? એનું મારે એક સિંગલ પ્રોટોકોલમાં છે અત્યારે આ પ્રશ્ન આવ્યો બરાબર. નહીં, પ્રશ્ન એ છે અમારે શું છે ભાઈ, શું નામ કીધું? ભાઈ મનીષભાઈ. હા, મનીષભાઈ, અમારે પ્રશ્ન એ જ છે કે ભાઈ છે અમારે ક્લાયન્ટ છે, બરાબર છે? અને બેન છે એમના બેન છે, સગા બેન, બરાબર છે? એ બેન છે વિડો છે. પ્રશ્ન એ જ છે ખાલી કે એણે એની મરણ મૂડી કહી શકાય એવા 25 લાખ રૂપિયા આપણને કોઈ પણ આધાર સાથે આપેલા છે, વ્હાઇટની એન્ટ્રી સાથે, બરાબર છે? અમારે બીજું કશું નથી. અમારે એ પૈસા છે એ અમારે બેનને પાછા આપણે અપાવવાના છે, બરાબર છે? તમારે મારે ધર્મેશ બધા ભેગા થઈને. હવે એના માટે આપણે શું કરવું પડશે? આઈ એમ ઓલ્સો રેડી. બે દિવસ સોરી આપણે લાસ્ટ વીક આપણે મળ્યા હતા ત્યારે ધર્મેશભાઈને એ જ મેં કીધું ને 2 દિવસ પહેલા ફોન ઉપર એ જ વસ્તુ કીધી. અત્યારે કેટલાના શેર પડ્યા છે? કેટલાના પડ્યા? 5.45-50 જેવી વેલ્યુએશન આવે છે. આ તો એ તો ટ્રાન્સફર કરી દીધું અત્યારે. ટ્રાન્સફર શું છે પ્રોમાં ખાતું કર્યું એટલે ટ્રાન્સફર ન થાય. મારે શું એ કરવું પ્રો પડે? શું છે? એટલે મારું પોતાનું ઓન એકાઉન્ટ હોય ને છે. તમારું પોતાનું એકાઉન્ટ? હા કામ એમાં જ થતું હતું. અચ્છા, તો એ વેચી નાખો ને. પણ 6 લાખ રૂપિયા 5.5 ના છે ને એમ. હા એટલે મારે સોર્ટ આઉટ જ કરવું છે ભાઈ. મારે અલ્ટિમેટલી સોર્ટ આઉટ તમે એ શું કામ રાખ્યું તમને કહું સાંભળો. 4-6 મહિના પહેલા સપોઝ એમ નહીં. હવે જો એક જ મિનિટ, અમે ડાયરેક્ટ ઇન્વેસ્ટર તો છીએ નહીં. હા તમારા શેરમાં અમારું ઇન્વેસ્ટમેન્ટ છે ને અત્યારે ડાયરેક્ટ નથી, ઇનડાયરેક્ટ. તમે પોતે અમારા પાસેથી પૈસા લીધા, તમે એનું જે કરો એ પછી શેરમાં નાખો કે ગમે એમાં નાખો, બરાબર? એની સાથે અમારે કંઈ લેવા દેવા નથી. અમારે ખાલી અમારા પૈસા જોઈએ છે. પછી તમે યાર શેર રાખો ને તો શેર નથી વેચવું. હું તો એમ કહું છું. આ પણ શું વાંધો છે? એ શેર શું કામ રાખ્યા છે તમને કહું કે પહેલા જે રીતે હું રિટર્ન આપતો હતો પ્રોફિટ એ વસ્તુ હમણાં બંધ થઈ ગઈ. માર્કેટ 6 મહિનાથી બંધ છે એવું કહીશ ને તું? જાન્યુઆરીથી બંધ છે. સિચ્યુએશન આ છે તે છે. હા, કંઈ વાંધો નહીં. હા, હા બોલો દાદા. હા ઉભા રહ્યો બે. હા બે પાછી લાવો રિંગ આપો. હવે મારે શું કરવું પડે હું તમને કહું. મેં ધર્મેશભાઈ જ વાત કરી કે સપોઝ એક્ઝામ્પલ મેં કાલે એક તારીખ જ માગી કે કઈ તારીખથી તમારામાં એન્ટ્રી આવે છે અને મારે એટલું ખાલી જોવું નહીં. મારે એ તારીખથી હું જોવાનું મને બરાબર છે. મારે મારી રીતે રિકન્સિલેશન તો કરવું પડશે ને કે સપોઝ એક્ઝામ્પલ કે 24-25 લાખના શેર આવ્યા છે બરાબર છે તો એટલે એ તો હવે પ્રશ્ન હવે ક્યાં કાંઈ શેરનો ને એવો રહ્યો છે. નહીં પણ મારે મારી રીતે તો વર્કઆઉટ કરવું પડે ને ભાઈ કે સપોઝ એક્ઝામ્પલ આવું એટલું બસ મજા મજા. કેવું પછી શું પછી ફાઇનલી? એટલે એ તો હજી કંઈ ડિસાઇડ કર્યું નથી કારણ કે આ વસ્તુ છે ને ક્રોસિંગ છે મારી સપોઝ એક્ઝામ્પલ કે શું થાય ક્રોસિંગ આપણે જે લાસ્ટ ટાઈમ વાતચીત થઈ હતી
તે દિવસે આપણે ગાડીમાં બેઠા કારમાં હા શું ક્રોસિંગ શું થાય લાઈક સપોઝ તમે એમ કીધું કે 22 કે 24 લાખની જે અમાઉન્ટ છે જે એમપી તમે નાખી છે 80 લાખ ઇન્વેસ્ટમાં બરાબર એની સામે મેં જે પેમેન્ટ આપ્યું છે પેમેન્ટ કન્સિડર ન થાય એમ કેશ જે રોકડા 13-13.5 લાખ રૂપિયા આપેલા એ કન્સિડર ન થાય તમે એમ જ કહેશો ને મારે એકચ્યુઅલીમાં હું પકડી પડે ને તો ન સમજો તને સમજો સમજવા ટ્રાય કરું છું અચ્છા જે મંથોનમાં રિટર્ન આપતો હતો મંથોનમાં રિટર્ન તો આપતો હતો ને હા એ જે અમાઉન્ટ છે જે મંથોમાં તમને આપતો હતો એ 12.5 લાખ જેવું થાય છે ને હિસાબ પેમેન્ટ મુજબ બરાબર 1 કિલો કમ્પ્લીટ થાય બરાબર એ વસ્તુ તમે કહો છો આમાં કંઈ કન્સિડર ન થાય બરાબર હવે એકચ્યુઅલ અમાઉન્ટ જે તમે ફિગર કહો છો એ ફિગરને મારે મેન્ટેન રાખવા પડે બરાબર એક્ઝેક્ટલી બરાબર પોઈન્ટ તો એ જાય હા હવે એની સામે મારે શું વર્કઆઉટ કરવાનું છે એ થયું હા બરાબર હા એટલે એ કન્ફ્યુઝન જ હાલે લાઈક સપોઝ તમે જે વસ્તુ કહો છો મનીષભાઈ એક જ વસ્તુ છે મેં તમને અઠવાડિયાનો ટાઈમ છે ને એ તમારું કન્ફ્યુઝન રિમૂવ કરવા માટે છે હા એટલે હું કાંઈ વાંધો નહીં. તમને એવું લાગે છે કે તમે કઈ પહોંચી શકો એમ નથી કોઓપરેટ કરી શકો એમ નથી બસ એમ જ થઈ તો ગયું પછી અમે અમારી રીતે આગળ વધીએ ને તમે અમારા તમારી જે સાચા જ છો ભાઈ તમે તમારી જે સાચા એમાં તો હું કે તમને કાંઈ ઓલા કંઈ નો શું સ્ટેપ ન કરી શકું મારે તો શું છે નહીં, મારે એમાં એવું છે મનીષભાઈ મારે ખાલી તમારું કોઓપરેશન જોતું હતું કે ભાઈ અમારે છે જો હું અમારે છે ને હું કોઓપરેટિવ મને ત્યાં સુધી છે ને ક્યાં છે ભાઈ મનીષભાઈ તમને મારે છે ને માત્ર એક વસ્તુ એટલે હું તો છે ને કોઓપરેટિવમાં છું ધર્મેશભાઈ કારણ કે મારે શું ને માર્કેટમાંથી કલેક્શન એટલું બાકી છે આપણે રખડોથી જ કોશિશ કરું છું બરાબર કે જેટલું આવે એટલું તમારે એક ટેબલ સેટ ઉપર આવીને આપણે એક નક્કી કરીએ બરાબર એ મુજબ મારે તમને પેમેન્ટ પાસ કરવાનું અલ્ટિમેટલી તો એ જ છે ને અલ્ટિમેટલી તો ડિસિઝન તો એ જ આવે ને છે એટલે કોઓપરેટમાં શું આવે બીજું એનાથી તમે તમારી તપાસ કરી લીધી પહેલો તમે એવું બહાનું દીધું કે એટલું તમે તડકામાં ઊભો રાખો મને છે ને નથી બહુ તડકાની આદત એવું કંઈ નથી એક તો તમે એવું કીધું કે અઠવાડિયું મારે એટલા માટે હોય છે કે આનો હિસાબ હોય. હા એટલે એની રિકન્સિડર પહેલા તો અઠવાડિયું મારી પાસેથી માંગો હા હા બીજું ના એટલે એ જ અઠવાડિયાનું કહું છું બીજું અઠવાડિયું છે તમે શેનું માગ્યું રિકન્સિડર કે ભાઈ આ રિકન્સિલિએશન કે મારે જોવું છે કે આ ક્યાં દીધા છે ક્યાં નથી દીધા બરાબર? પછી મેં તમને એવું કીધું હતું એટલે હું હવે મારે કંઈ બીજું કંઈ લેવા દેવાનું નથી આજે ખાલી એટલા માટે કે તમે ચેકને ચાલુ કરી દેવાના આવે પેમેન્ટ કરવાનું હા હવે એ તમારું એટલે રિકન્સિલિએશન આપણે તો શું છે ભાઈ આપણે તો શોર્ટ આઉટ કરવામાં માણવા તમે જેમ વિચારો છો એમાં હું કોઓપરેટિવમાં છું નહીં એટલે મારે કશું નહીં લેવા દેવાનું બરાબર છે? મારે તો ખાલી એવું છે કે ભાઈ સોમવારે હું એક ગાંધીનગરથી આવી જાઉં એટલે પછી હું મારી રીતે તમે તમારી તૈયારીમાં રહેજો. સોમવારે અમે અમારી રીતે બરાબર? તમે તમારી રીતે સાચા છે ભાઈ હું તમને કંઈ કહી નહીં ના, સૌથી હું પહેલા તો જો સૌથી પહેલા તો આ સાંજે એનું ઘરે જઈશું બરોબર ત્યાં વાત કરી લઉં શું કહે છે બરોબર કારણ કે આની સાથે જેવું હોય એવું વંદનાને હમણાં મિસિસ સાથે બેન જેવું કરે વંદનાનું જે પેન્શન છે ને એ પેન્શન હમણાં મિસિસે ચાલુ કરાવેલું એટલે એ આપણાથી ભૂલાય નહીં એનો આભાર બરોબર છે એ પહેલાં આપણે વાત કરી લઈએ પછી આપણે જે મને ખબર આપણે જ નક્કી કર્યું છે કરી નાખીએ. દરેક ખ્યાલ જ છે ઘરે બધો આઈડિયા છે જ. વાંધો નહીં તો બેનને લઈ જાઓ ને કાં બેનને લઈ જાઓ. ઘરે આઈડિયા છે તો આની પહેલાં રૂબરૂ ગયા હતા ને વચ્ચે મેં પેમેન્ટ અટકાવ્યું હતું સીધા અહીંયા તમે તો એ વસ્તુ કહો છો મને 4 દિવસ પહેલાં મારા વિશે કીધું કે આની પહેલાં જ્યારે આ પેમેન્ટ મેં દેવાનું બંધ કર્યું હતું બરાબર છે તો બેન સીધા બેંકે આવ્યા બરાબર છે હવે આ કેસ આવી રીતે રીઓપન છે તો હજી એક વખત મને બંધાવેલો ફોન ન થાય ઇટ ઇઝ વેરી સરપ્રાઇઝ કેમ કે જે હશે એ વસ્તુ એ એમની રીતે સાચા આપે તું એને એની રીતે હાલવા દે બીજું શું કરવાનું મેચ્યોરિટી અને ઓનેસ્ટી તો અહીંયા આવે ને તો તમારી ઉપર મનીષભાઈ કેટલી હદે વિશ્વાસ નથી એ તમે તો તમે 15 દિવસથી full- તમે કહો છો ભાઈ તો વાત તો સાચી પાર્ટ પેમેન્ટ તો કરો પણ હજી હાલની તકે મારા હાથમાં કન્ડિશન નથી ધર્મેશભાઈ એવું પેમેન્ટ નથી કે હું આપી શકું મારે માર્કેટમાં એનું કલેક્શન બાકી તો છેલ્લે એક અઠવાડિયે આ વસ્તુ કરવું જલ્દી ચેક આપી દીધું પણ એ તો તમારી પાસે છે પોસ્ટ ડેટેડ આપો એવિડન્સ છે પછી હું ચેક દેવાનું થાય પોસ્ટ ડેટેડ આપો હું તમને પેમેન્ટ 100% જે આપણું નીકળતું હશે લેતી દેતી બધું કરવા માટે હું રેડી છું સમજીએ અને એમાં કોઈ ઓલું નથી કોઈના પૈસા લઈ જાય કુદરતની લાઠીમાં અવાજ ન હોય એ વસ્તુ માનવ નહીં વિધવા બ્રાહ્મણની professional. વિધવાના હા. હા એટલે હું એ જ કહું છું આપણે કુદરતની લાઠીમાં અવાજ આવતો નથી કોઈ દિવસ કોઈ વ્યક્તિને મુકતો નથી હું હોય તમે કોઈ બી વ્યક્તિ હોય એમ. જેણે ખોટું કર્યું છે જેણે ફ્રોડ કર્યો છે એને કોઈ મૂકવાનો નથી સમજીએ બરાબર વ્યવસ્થા પોઝિશન શું આવે કે
પોઝિશન એ આવે કે એનો ટાઈમ લિમિટ ક્યારેક માણસો સમય આગળ પાછળ આવતો હોય વસ્તુ બરાબર અમારા સમયનો તો વિચાર કરો. આપણે હું મારા સમયની સાથે તમને સેટ કરવા માગું છું. મારે સામે માર્કેટમાં એવું કલેક્શન બાકી છે. હાલની તકે તમારી સામે ક્લાયન્ટને હું ફોન કરી તો નથી આપવા માંગતા તમે એવું વિચારો છો હું નથી. તમે એવું વિચારો છો એવું કેમ હોય કે મારે પૈસા 25 લાખ રૂપિયા માથે બીજા જેટલા છે એ બધા આપી મેં દેવા તમને છે શું વ્હાઇટની એન્ટ્રી છે મેં તમને શું કીધું મેં એક જ વસ્તુ કીધી કે તમે જે વસ્તુ કહો છો તમે મારું કાંઈ વાંધો નહીં, reconciliation આમાં છે ને આનું હા. કોઈ નિવેડન કોઈ અંત નહીં આવે એટલે તમે છૂટા તમ તમારે બરાબર છે. બીજું કે મરવાની કે એવી વાત મહેરબાની કરીને તને શું કીધું હતું એક્ઝેક્ટલી અમને શું કે હું મરી જાઉં કે હું મરી જવું નહીં કે ઘરમાં મોત થઈ જશે એકાદ વાર. ડિપ્રેશન અમે લોકો જે બધા ભેગા થઈ તમને મને દેખા ને ડિપ્રેશન મને આવે ડિપ્રેશનમાં હું આવું તમે તે દિવસે તો કામ ડિપ્રેશનમાં એમને વંદનાબેન છે એનું કેવું ડિપ્રેશન છે? પણ હું એ જ કહું છું આપણે એના શોર્ટ આઉટ માટે આપણે બધા બેઠા ભેગા થયા છીએ ને એ વસ્તુની બેટર એને ક્યાં એવું કીધું કે મારું મોત થઈ જાય કે નહીં મારું પણ ડિપ્રેશનમાં મરી તો જાય તે દિવસે તમે મને કારમાં કીધું તમે પોલીસ પાસે ગયા હતા વાં ગયા તમે ક્યાં તમે કીધું આ વસ્તુ ને પોલી પાસે જાય તો એ તો પોતાના પૈસા લેવાના છે. આપણે તો હું પોલી ક્યાં પાસે જાય જ ને આપણે તો હું ના જ નથી અમારા પાડતો. હકના છે ને ભાઈ. તમે સાચા જ છો ને ખોટા નથી પૈસા. તમે સાચા જ છો એ માગે છે ને એ પોલીસ પાસે જાય છે એવું તો નથી ને કે ઈ તમે- દેવાના છે ને પોલીસ પાસે મેં છેલ્લે એ જ વસ્તુ કીધું કે મારું જે રિકન્સિલેશન થાય હું દેવા માટે રેડી છું ના નથી પાડતો બરાબર એટલે અમે એ થયું નથી હજી તો કયો? આપણે હું છેલ્લા અઠવાડિયાથી ઈદ માથાકૂટમાં તમે પડ્યો છું. એવું કીધું તું અઠવાડિયાથી માથાકૂટ તમારે ઈ જોવાનું તમને મેં ટાઈમ દીધો હતો કે ભાઈ આ તારીખ જશે પછી અમે અમારા પગલાં રહેશું પણ તમે કોઈ તે આપણે વાતચીત કરવાની એક મારી વાત આપણે વાતચીત કરવાની આપણે ગુંજાઈશ રાખી હતી ને Right. બરાબર છે. બીજી વસ્તુ કે તમે એમ કીધું હતું કે મેં આમના સિસ્ટરને કંઈક ફલાણા ચેક આપ્યા છે ને એમાં એન્ટ્રી બોલે છે તમે પછી ઓલું બરાબર, એક્સેલ check શીટ કરો. લઈને આવ્યા હતા. ના એ પછીની વાત છે ભાઈ. એ તો next week તમે એમને કીધું. ઈ ચેક કરવાની વાત આપણે થઈ હા. એ ચેક કરી લીધું તમે સામેથી મને એમ કીધું ફોન કરીને કે ભાઈ ના આ મારી ભૂલ થઈ છે એમાં કે હા. કઈ એન્ટ્રી છે નહીં કરી Misunderstanding. બરાબર છે એટલે એન્ટ્રી નથી 25 લાખ રૂપિયા આપણે લીધેલા બોલે છે 25 લાખ આપણે દીધા નથી તો એ જ અમારા ભાઈને છે ને બેનને 25 લાખ અપાવવા છે ઈ એટલા વસ્તુ માટે છે તો હું ઈ જ વસ્તુ હતું સપોઝ એક્ઝામ કે સામે મેં કટ્ટે 12.5 લાખ રૂપિયા આપેલા છે રોકડા બરાબર ક્યાં આપેલા છે બતાવો શું ક્યાં એન્ટ્રી બતાવો. કેસ તો આપેલા છે ને એટલે એમને 12.5 લાખ રૂપિયા એટલે તમે એમ કહેશો કે જો હું કેસ તો મંથ ટુ મંથ થતો મેં આપેલું કાંઈ વાંધો ને 12.5 આપ્યા છે ને તમે હા હા એવું કહો છો ને હા. તો બાકી 12.5 કે 15 બાકી છે ને જે પણ હા એટલે એ જે આપી કાંઈ દો હાલો અત્યારે જે કાંઈ હિસાબ થશે ઈ જ ને આ હા, 12.5 આપી દો ને અત્યારે કાંઈ વાંધો નહીં એના માટે હું વિચારી લઉં અને વ્હાઇટની જ એન્ટ્રી બરાબર વિચારવાનું શું હોય એમાં મારા મારા હાથમાં તો પેમેન્ટ હોવું જોઈએ ને 20,000 ચેક આપી દો ચેક લઈ લે તું એવું શું આજે છે એ બધી વસ્તુ તમને કરી દઈશ ને હવે મને એના માટે વિચારણ ટાઈમ આવે મારે ફેમિલીમાં ના હું નહીં હવે નહીં આપી તો ધર્મેશભાઈ સોરી નિશિતભાઈ તો એમાં હું તમને શું કોઓપરેટ કાંઈ. તમે એક બધી કોઓપરેટ માંગો છો એક તરફથી તમે આજે ના કોઓપરેટ બાપુ હવે 2 અઠવાડિયાનો ટાઈમ આપી સામે દીધો. એમાઉન્ટ નાની નથી ને જે ડિસ્પ્યુટ આવે છે મોટો એમાં આવે ઈ રહેવા દો ને હવે ભાઈ બરાબર, ભાઈ રહેવા દો મનીષભાઈ જે આપણે ડિસ્પ્યુટ આવે છે એ મનીષભાઈ હવે મહેરબાની કરીને હવે છે ને તમને એવું લાગશે કે અમે આ દિવસની મિટિંગમાં કમિટમેન્ટ આપી દીધું હોત ને કે હું આપી દઉં સારું હતું તમને એટલો અફસોસ થશે લીગલ તમે ઓકે